એસઆઈઆરની કામગીરી વચ્ચે કોંગ્રેસે લગાવ્યો છે એક મોટો આરોપ। જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા એક અરજી થઈ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે। શાહબુદ્દીન રાઠોડનું નામ કઢાવવા અરજી કરાયાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે। એઆઈસીસીના સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના બીજેપી પર આક્ષેપ સામે આવ્યા છે। નામ કઢાવવા ભાજપે જ કાવતરું ઘડ્યાનો તેમણે આરોપ મૂક્યો છે। શાહબુદ્દીન રાઠોડ સાથે આવું બની શકે તો નાના મતદારોની સ્થિતિ શું હશે? આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો છે। સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આ મામલે સંજ્ઞાન લે તેવી માંગણી પણ તેમણે કરી છે। ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો છે કે બીજેપીની અસલી માનસિકતા શું છે ત્યાં ઘટના પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે। भारतीय जनता पार्टी भले पद्मश्री आपीने नवाजवानो देखाव करे, परंतु एमनी असलियत ए आज आ फॉर्म नंबर 7 नी अंदर देखाई आवी छे के पद्मश्री शाहबुद्दीन राठोडनुं नाम पण मतदार यादीमांथी हटाववा माटेनी अरजी भारतीय जनता पार्टीना लोकोए करी छे। हितेश राठोड नामनी व्यक्तिए नाम रद्द करवा अरजी कर्यानो फॉर्ममां उल्लेख छे। कोंग्रेसे तपास करता नाम ज खोटुं होवानी विगतो छे। फॉर्ममां जे नंबर लखवामां आव्यो छे ते अन्य व्यक्तिनो होवानी विगतो सामे आवी रही छे। खोटा नंबर अने खोटा नामथी कोणे अरजी करी ते पण चोक्कस सवाल छे। हितेश राठोडना नामथी मतदार यादीमांथी 200 नाम काढवा अरजी कराई छे। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કહ્યું છે કે હિતેશ રાઠોડ નામની વ્યક્તિ દ્વારા અરજી કરાયાનો ફોર્મમાં ઉલ્લેખ છે, ત્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા ઇલેક્શન કમિશનની સ્થાનિક ઓફિસમાં તેનું નામ અને નંબરની ખરાઈ કરવાનો પ્રયત્ન કરાયો, ત્યારે હિતેશ રાઠોડ નામની કોઈ વ્યક્તિ જ ન હોવાની વિગતો સામે આવી હતી અને જે વ્યક્તિનો નંબર હતો તેણે આ પ્રકારની કોઈ અરજી ન કરી હોવાનો દાવો કર્યો હતો। અને હિતેશ રાઠોડને અમે ફોન કર્યો વિડીયો કેમેરાની સામે, પત્રકારોની સામે, તો એ હિતેશ રાઠોડ નામનો માણસ ક્યાંય મળી આવેલ નથી। જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે। એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી। મારી જાણ બહાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા છે। આ થાનગઢમાં મતદાર યાદીમાંથી નામ કઢાવવા માટેના ફોર્મ બધા ભર્યા છે, આ નંબરથી ભરાણા છે। તમે કોણ બોલો છો? રાજકોટથી મહેશભાઈ? કાલે આવ્યા હતા ને? हाँ, तो आ नंबर ऊपर पुलिस फरियाद दाखल करे छे એટલે કે ભાઈ નંબર એ ખોટા લખાવેલા છે તો હું શું કરી દઉં? એવું છે? હા, હિતેશભાઈ મારું નામ નથી। તમારા નામે 200 મતદાર યાદીમાંથી નામ કાઢવા માટેની અરજી થઈ છે। તો ફોર્મમાં દર્શાવેલ એપિક નંબર પણ મેચ થતા નથી। કોંગ્રેસની માંગ છે કે ચૂંટણી અધિકારીઓ પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે તે વિશે તપાસ થવી જ જોઈએ અને આવું કરનારા સામે કડક પગલાં ભરાવા જોઈએ। ચૂંટણી અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે એની તપાસ થવી જોઈએ। આ ફોર્મ કઈ જગ્યાએ પ્રિન્ટ થયા છે, એના એપિક નંબર છે એ પણ મેચ નથી થતા, તો કઈ જગ્યાએથી એક સાથે બલ્કમાં આખા ગુજરાત માટે આવા ફોર્મ છે જનરેટ થયા છે, પ્રિન્ટ થયા છે, કોઈ અનનોન માણસો આવીને રજૂ કરી ગયા છે અને ચૂંટણી પંચ એના ઉપર કાર્યવાહી કરી રહ્યું છે। તો કોંગ્રેસે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી છે। આપણી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી
સુદીપજી જોડાયા છે TV9 પર. આપનું સ્વાગત સુદીપજી. સૌથી પહેલાં જે રીતે આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે એ વિશે આપનું શું કહેવું છે? હેલો. જી જી હાજી. સુદીપભાઈ, આક્ષેપો જે છે કોંગ્રેસના, શું કહેશો? કયા આક્ષેપ વિશે આપ કહો છો? શાહબુદ્દીન રાઠોડ જે હાસ્ય કલાકાર છે, થાનગઢના નિવાસી છે, એમનું નામ મતદાર યાદીમાંથી કેન્સલ કરવા હિતેશ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરી છે. આ પ્રકારની કોઈ રજૂઆત આવી છે? હા, ના, વ્યક્તિગત શાહબુદ્દીન રાઠોડજીના નામનું મારા કોઈ ધ્યાનમાં નથી. ઇન જનરલ અમને રજૂઆત મળી છે. બાકી જે તે વિધાનસભામાં EROCને આ વિશે જાણ હોઈ શકે. સુદીપભાઈ, ખાસ તો જે કોંગ્રેસનો આરોપ સામે આવી રહ્યો છે, ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો તેમણે કર્યો. આજે ફોર્મ પણ તેમણે મીડિયા સમક્ષ રજૂ કર્યું છે. એમણે કહ્યું કે હિતેશ રાઠોડ નામનો અરજી કરતા જે ખરેખર છે જ નહીં, જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર પણ ખોટી વ્યક્તિનો આપવામાં આવ્યો છે અને હિતેશ રાઠોડના નામે 200 લોકોના નામ રદ કરવાની રજૂઆત સામે આવી રહી છે. તમે કોઈ ચકાસણી કરો છો કે ફોર્મ નંબર 7 કોણે ભર્યું છે? બાબતની રજૂઆત અમને ગઈકાલે મળી છે એમના દ્વારા આવેદનપત્રથી. જી. તો એ બાબતની હવે અમે EROCને જાણ કરીને એમના દ્વારા એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને એમાં જો કોઈ પણ પ્રકારની ખામી દેખાશે તો એ મુજબ નિયમ મુજબ આગળ કાર્યવાહી થશે. સુદીપભાઈ, ખાસ મને પ્રોસેસની થોડી વાત કરી લો કે કોઈ વ્યક્તિનું નામ કેન્સલ કરાવવું હોય તો કઈ વ્યક્તિ રજૂઆત કરવા આવી રહી છે, એનું કોઈ ચોક્કસ ડેટા હોય તમારી પાસે? હવે જો પ્રોસેસ એવી છે, ચૂંટણી પંચ અને ઇલેક્ટ્રિશન રજિસ્ટ્રેશન રૂલ 1960 જી રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટોરલ રૂલ્સ 1960 ની કલમ 16 થી 21 માં વિગતવાર સૂચનાઓ આપેલી છે. જી. જેમાં કોઈ પણ વ્યક્તિનું જો નામ કમી કરવાનું હોય તો એને યોગ્ય સુનાવણીની તક આપ્યા સિવાય ક્યારે પણ નામ કમી થઈ શકતું નથી. ઇરેસ્પેક્ટિવ કે એનું ફોર્મ, એનો વાંધો કોણ રજૂ કરે છે. કોઈ પોલિટિકલ પાર્ટી પણ BA થ્રુ વાંધો રજૂ કરી શકે છે, કોઈ થર્ડ વ્યક્તિ પણ રજૂ કરી શકે છે. પણ માત્ર દાવો રજૂ કરવાથી કોઈનું નામ ડિલીટ થતું નથી. એ દાવો રજૂ થયા પછી એની વિગતવાર નિયમ અનુસાર EROC દ્વારા ચકાસણી કરવામાં આવે, એની સુનાવણી કરવામાં આવે, યોગ્ય તક આપવામાં આવે અને જો એમાં એ ડોક્યુમેન્ટ આધારે સાબિત થાય તો જ એનું નામ દૂર થાય છે. બાકી કોઈનું પણ નામ દૂર થતું નથી. એટલે ધારો કે આ જે ફોર્મ કોંગ્રેસે બતાવ્યું છે એની જ વાત કરીએ તો શાહબુદ્દીન રાઠોડને જો ફોર્મ રદ કરાવવું હોય અથવા તો એમનું કોઈને કરવું હોય તો તમે પહેલા શાહબુદ્દીનભાઈને પૂછવાના અને પછી રદ કરવાના. જે દાવો રજૂ કરે છે એ અને જેના વિરુદ્ધ દાવો રજૂ થયો છે બંનેને હાજર રાખવામાં આવે. બિલકુલ બરાબર. અને એના પછી એમની જે પણ દલીલો સાંભળવામાં આવે અને ત્યારબાદ જે તે EROC દ્વારા મતદાર નોંધણી અધિકારી દ્વારા નિર્ણય કરવામાં આવે. જી. તો કોંગ્રેસનો જે આરોપ છે તે તમે રજૂઆત પણ તમારી સમક્ષ આવી છે, હવે તમે તપાસ કેવી રીતે કરશો? આ મુદ્દે EROC દ્વારા તપાસ કરવામાં આવશે. જે પણ એમને ફોર્મ મળ્યા છે, ખાલી એકની વાત નથી, એમને રજૂઆત એક ફોર્મની કરી છે. આવા જેટલા પણ ફોર્મ આવ્યા હોય એમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, એ મુજબ જ તમામની કાર્યવાહી થશે. આભાર સુદીપભાઈ, તમામ દરેકની ચકાસણી થશે અને તે મુજબ એના યોગ્યતાના આધારે એનો નિર્ણય લેવામાં આવશે EROC દ્વારા. આભાર સુદીપભાઈ તમામ વાતચીત બદલ. તો કહી દઈએ કે ઇલેક્શન કમિશને સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આવા ફોર્મ આવતા હોય છે, મળતા હોય છે, પરંતુ બંને પક્ષોને સાથે બોલાવીને કન્સર્ન મેળવ્યા પછી જ જે તે વ્યક્તિનું નામ કેન્સલ કરાતું હોય છે.